ચેપ્ટર 7 શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે LCR એસી શ્રેણી પરિપથ નો વિકલ સમીકરણ મેળવો. બરાબર. જો આપણી પાસે L એટલે ઇન્ડક્ટર, C એટલે કેપેસિટર, R એટલે અવરોધ છે. ત્રણેય શું છે? શ્રેણીમાં છે. તો આ ઇન્ડક્ટર થયું, કેપેસિટર થયું અને આ અવરોધ થયો L, C અને R. ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે અને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. અને આગળના લેક્ચરમાં મેં બતાવ્યું છે કે એસી વોલ્ટેજનું સૂત્ર આપણે મેળવ્યું હતું Vm sin ઓમેગા t હોય છે. સાઇન અને કોસ વિધેય એક સરખા હોય છે એટલે આપણે સાઇનની જગ્યાએ કોસ લઈએ છીએ. બરાબર. તો V ઇક્વલ ટુ Vm cos ઓમેગા t. ઓકે. આ આપણે વોલ્ટેજ એસી વોલ્ટેજ લગાવ્યું. હવે આમાં કન્ડિશન છે કે ઇન્ડક્ટર જે છે એનો અવરોધ શૂન્ય છે અને અવરોધ જે છે એનો ઇમ્પિડન્સ અથવા ઇન્ડક્ટન્સ શૂન્ય છે. અવરોધનો ઇન્ડક્ટન્સ શૂન્ય છે અને ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય છે. એટલે ઇન્ડક્ટર પણ વાયરથી ગૂંચળાનું બનેલું હોય છે અને અવરોધ પણ વાયરના ગૂંચળાનું બનેલું હોય છે. બરાબર. તેથી અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇન્ડક્ટર અવરોધની જેમ વર્તન કરતો નથી અને અવરોધ ઇન્ડક્ટરની જેમ વર્તન કરતો નથી. એટલે ઇન્ડક્ટરનો અવરોધ શૂન્ય છે એટલે અવરોધ તરીકે વર્તન કરતો નથી અને અવરોધનો ઇન્ડક્ટન્સ શૂન્ય છે એથી તે ઇન્ડક્ટર તરીકે વર્તન કરતો નથી. દેખાવમાં બંને સરખા હોય છે. એટલે પછી કિર્ચોફના બીજા નિયમ, કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આપણે એપ્લાય કરીએ તો એપ્લાઇડ વોલ્ટેજ ઇક્વલ ટુ ડ્રોપ વોલ્ટેજ ત્રીજા ચેપ્ટરમાં. બરાબર. તો એપ્લાય કેટલું છે? V જેટલું છે અને ડ્રોપ કેટલા થાય? તો શ્રેણી પરિપથ છે એટલે ત્રણ ઘટક છે, ત્રણેયમાં ડ્રોપ થશે. તો ઇન્ડક્ટરમાં VL જેટલું થશે, કેપેસિટરમાં VC જેટલું થશે અને અવરોધમાં VR જેટલું ડ્રોપ થશે. બરાબર છે. એપ્લાઇડ વોલ્ટેજ બરાબર ડ્રોપ વોલ્ટેજ, આ ત્રણેયનો સરવાળો V ની બરાબર થશે. શ્રેણીનો નિયમ છે. બરાબર. VL એટલે આપણે L di/dt શોધેલું છે. બરાબર. કેપેસિટરનો સૂત્ર હોય છે Q = CV, તો V = Q/C છે અને VR એટલે IR હોય છે. બરાબર. અને V ની સૂત્ર શું છે? Vm cos ઓમેગા t. પરંતુ dq/dt = I છે. ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે કે વિદ્યુત ભારમાં ફેરફારનો સમય દર એ વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. બરાબર. આ સમીકરણનું ફરીથી વિકલન કરો તો d2q/dt2 બે વખત વિકલન કરો એટલે di/dt. તો di/dt ની કિંમત આ મૂકીએ છીએ, I ની કિંમત આ મૂકી દઈએ. બરાબર. તો શું આવશે? L d2q/dt2 પ્લસ q/c પ્લસ dq/dt into R equal to Vm cos ઓમેગા t. બરાબર છે. હવે આમાં L વડે ભાગાકાર કરીએ બંને બાજુ.
डी स्क्वायर क्यू अपॉन dt स्क्वायर प्लस क्यू अपॉन एल सी प्लस आर अपॉन एल डी क्यू बाय dt इक्वल टू વીએમ cos ઓમેગા ટી. હવે જો અહીં બે ઘાત છે, અહીં એક ઘાત છે, અહીં ઘાત નથી, તો ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ. તો પહેલા વધારે ઘાત લખીએ પ્લસ આર બાય એલ dq બાય dt પ્લસ q अपॉन LC इक्वल टू વીએમ cos ઓમેગા ટી. આ જે સમીકરણ મળ્યું કે LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનો વિકલ સમીકરણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ છે, કારણ કે આખું ચેપ્ટર આના પરથી જ ચાલશે. ઓકે, હવે બીજો પ્રશ્ન લઈએ છે કે LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનો વિકલ સમીકરણ લખો. શું કરો? વિદ્યુત ભારનો વિકલ સમીકરણ લખો અને તેનો ઉકેલ. LCR AC શ્રેણી પરિપથ માં વિદ્યુત ભારના વિકલ સમીકરણ નો ઉકેલ. બરાબર, વિદ્યુત ભારના વિકલ સમીકરણનો ઉકેલ. તો જુઓ, પેલા વિદ્યુત ભારનો વિકલ સમીકરણ શું છે? તો LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનો વિકલ સમીકરણ એ શું છે? ડી સ્ક્વેર ક્યુ અપોન dt સ્ક્વેર પ્લસ आर अपॉन एल dq बाय dt प्लस q अपॉन LC इक्वल टू વીએમ cos ઓમેગા ટી. બરાબર, હવે પાછા આપણે આગળ પ્રશ્ન કર્યો એ રીતે જઈએ છીએ કે પરંતુ dq બાય dt ઇક્વલ ટુ I છે અને આનો ડબલ ડેરિવેટિવ કરો તો d સ્ક્વેર q બાય dt સ્ક્વેર ઇક્વલ ટુ di બાય dt. એટલે આ કિંમતો આમાં મૂકી દઈએ. બરાબર, di अपॉन dt प्लस r अपॉन l I, बराबर, dq बाय dt ની કિંમત I प्लस q अपॉन LC इक्वल टू વીએમ cos ઓમેગા ટી. આ જે સમીકરણ છે આનાથી આગળ આપણે એને ગણી શકતા નથી. બરાબર, સાદા ગણિતની રીતે. એટલે ગણિતમાં એક ચેપ્ટર છે સંકર સંખ્યા. તો સંકર સંખ્યાની મદદથી આપણે એને સોલ્વ કરીએ છીએ. તો ગણિતથી ગભરાવાનું નહીં, હું છું તમને બતાવું છું. સંકર સંખ્યા છે તો સંકર સંખ્યાથી નહીં ગભરાતા, આપણે થોડું ધ્યાન રાખતા જવાનું છે. બરાબર, આ વાસ્તવિક વિદ્યુત પ્રવાહને સંકર વિદ્યુત પ્રવાહ સ્મોલ I વડે દર્શાવીએ અને cos ઓમેગા ટી જે છે એને e પાવર j ઓમેગા ટી શું છે? j ઓમેગા ટી વડે દર્શાવતા. આ મેં ખાલી સંકર સંખ્યાનો ઉપયોગ કર્યો છે. cos થીટા ઇક્વલ ટુ e પાવર લખી શકાય. જો થીટાની કિંમત તો ઓમેગા ટી જ છે, તમને દેખાઈ રહી છે. બરાબર, તમારે એટલું યાદ રાખવાનું
કે કેપિટલ આઈને આપણે સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ, કારણ કે આ ઉકેલ મેળવવાનું છે. અને કોસ થીટાને ઈ પાવર જે ઓમેગા ટી વડે દર્શાવીએ છીએ. બરાબર છે. તો આમાં આ કિંમતો મૂકી દે. તમને ખાલી આટલો જ ફેરફાર યાદ રાખવાનો છે, નહીંતર મારે શું કરવું પડશે, તમને આખું ગણિતનો ચેપ્ટર પહેલાં ભણાવવું પડશે. એ તમને બાયોલોજી ગ્રુપવાળા જે છે એને ફાવતું નથી કે આ ગણિત આટલું અને આખું ચેપ્ટર સમજાવવું, એ તમને એમ લાગે છે કે નથી, આપણને નથી એટલે ઇન્ટરેસ્ટ નથી આવતું. એના કરતાં તમારે આ બે જ વસ્તુ યાદ રાખવાની છે અત્યારે, કે કેપિટલ આઈને આપણે સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ અને કોસને ઈ પાવર જે ઓમેગા ટી વડે દર્શાવીએ છીએ. બરાબર. તમને સાઈડમાં બતાવી દઉં કે જે સ્ક્વેરની કિંમત -1 હોય છે. શું હોય છે? જે સ્ક્વેરની કિંમત -1 હોય છે. બરાબર. તો ડી બાય ડીટી તો શું આવશે? ડી બાય ડીટી પ્લસ આર અપોન એલ સ્મોલ આઈ પ્લસ ક્યુ અપોન એલસી ઇક્વલ ટુ વીએમ ઈ પાવર જે ઓમેગા ટી. બરાબર. હવે ક્યુની કિંમત શું આવશે? જુઓ, અહીંથી લઈએ ક્યુની કિંમત. બરાબર. તો સિન્સ ડીક્યુ બાય ડીટી ઇક્વલ ટુ આઈ હોય છે, એટલે ડીક્યુ બરાબર આઈ ડીટી થશે કે ના થાય? બરાબર. હવે બંને બાજુ ઇન્ટિગ્રલ કરી દઈએ. therefore integral q dq, બરાબર, સોરી, integral dq equal to integral I dt. બરાબર. હવે I એટલે શું છે? તો સ્મોલ i છે. શું છે? સ્મોલ i dt. આપણે કેપિટલ I ને શું બનાવ્યું? સ્મોલ i. બરાબર. તો હવે આમાં મૂકી દઈએ ફરી પાછા. therefore di by dt plus r upon l I plus integral I dt upon lc, બરાબર, equal to vm e power j omega t. બરાબર. ધારો કે આ સમીકરણનો ઉકેલ, બરાબર, ધારો કે આ સમીકરણનો ઉકેલ શું છે? I ઇક્વલ ટુ im e પાવર જે ઓમેગા ટી છે. આ બીજી વસ્તુ ધારવાની આવી. આ તો ગણિતવાળાને ધારવાનું છે હે ને, અને ફિઝિક્સમાં બાયો ગ્રુપવાળાને ધારવાનું છે. ધારો કે આ સમીકરણનો ઉકેલ આવ્યો. આ ગણિતમાં જે નિષ્ણાત હોય ને, જે એમ સમજતા હોય કે આપણે ગણિતના નિષ્ણાત છીએ, એ લોકોને પણ અહીં તો આ ધારવાનું જ છે. બીજું કે ગણિતમાં અત્યારે 12મામાં ભણે છે ને એમ કહે છે કે સર અમને આવડે છે ગણિત, સંકર સંખ્યા આવડે છે, પણ એ લોકોને વિકલ સમીકરણ પરીક્ષા સુધી આવશે, એટલે માર્ચની પરીક્ષા થશે ને ત્યાં સુધી આવશે વિકલ સમીકરણ. બરાબર. ભાગ 2માં છે, એટલે પાછળનો ચેપ્ટર છે ગણિતમાં. તો એ જ્યારે ભણશે ત્યારે એમને આ સમીકરણ ગણિતમાં કાઢવાનું હોય છે, જ્યારે આ ફિઝિક્સ છે એમાં ડાયરેક્ટ કરવાનું હોય છે, એટલે ધારી લઈએ. બરાબર. હવે જો આઈની કિંમત આ મૂકી દઈશું, પછી આઈનો ડેરિવેટિવ થાય છે, વિકલન થઈ રહ્યું છે, અહીં ઇન્ટિગ્રલ થઈ રહ્યું છે, સંકલન થઈ રહ્યું છે, એટલે બે વસ્તુ આપણે કાઢી લઈએ. તો વિકલન કરી લઈએ ડી બાય ડીટી. આઈ એમ ની કિંમત અચળ છે, ઈ પાવર જે ઓમેગા ટી અને જે ઓમેગાનો જે ઓમેગા. બરાબર. આઈ એમ ની કિંમત અચળ છે, જુઓ લખીને. ગમે ત્યારે ઈ પાવર એક્સ નો વિકલન ઈ પાવર એક્સ થાય, ઈ પાવર એક્સ નો સંકલન ઈ પાવર એક્સ થાય, વિકલન પણ ઈ પાવર એક્સ જ થાય અને સંકલન પણ ઈ પાવર એક્સ જ થાય. બરાબર. ડી બાય ડીએક્સ ઓફ ઈ પાવર એક્સ શું આવે? તો ઈ પાવર એક્સ આવે. જેમ તમે એમ જાણો છો કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ બરાબર કોસ એક્સ થાય, એટલે તમે એમ કહો તો સાઇનનો વિકલન કોસ, એમ ઈ પાવર એક્સનો વિકલન ઈ પાવર એક્સ જ હોય છે. અને
ઈ પાવર એક્સનો વિકલન ઈ પાવર એક્સ છે અને ઈ પાવર એક્સનો સંકલન પણ ઈ પાવર એક્સ જ છે. બરાબર? તો આપણને કંઈ વધારે પ્રોબ્લેમ નથી, કારણ કે એનો એ જ આવે. તો મેં ઈ પાવરનું શું કર્યું? ઈ પાવરનું ઈ પાવર જ લખ્યું. હવે એક્સનો વિકલન, બરાબર, જેમ તમે ગણિતમાં કરો છો 2x, તો sin 2x નો cos 2x અને 2x નો ગુણ્યા 2 લખો છો. તો હવે x નું કરવાનું છે, તો ગુણાકારમાં શું છે? j ઓમેગા, અને t નો t ની સાપેક્ષમાં શું થઈ ગયું? અહીં 1 થઈ ગયું. બરાબર? એ 1 આપણે ગુણાકારમાં લખતા નથી. આ લખતી વખતે ધ્યાન રાખવાનું કે ઘાતમાં શું લખેલું છે અને ગુણાકારમાં શું લખેલું. બરાબર? હવે ફરી પાછું ઇન્ટિગ્રલ કરી દઈએ કે ઇન્ટિગ્રલ I dt, તો ઇન્ટિગ્રલ Im e પાવર j ઓમેગા t dt. બરાબર? તો શું થશે? Im અચળ થશે, e પાવરનો ઇન્ટિગ્રલ e પાવર જ થશે, મેં હમણાં તમને કીધું. અને ડેરિવેટિવમાં ગુણાકારમાં લખે તો સંકલનમાં ઇન્ટિગ્રલમાં ભાગાકારમાં લખે એટલે j ઓમેગા. આનું ઇન્ટિગ્રલ થઈ ગયું. હવે આ ઇન્ટિગ્રલની કિંમત ને ડેરિવેટિવની કિંમત અને i ની કિંમત બેમાં મૂકી દઈએ. બરાબર? તો 2 થી di/dt એટલે Im e પાવર j ઓમેગા t ઇન્ટુ j ઓમેગા પ્લસ r/l, i ની કિંમત મૂકીએ તો Im e પાવર j ઓમેગા t પ્લસ Im e પાવર j ઓમેગા t, બરાબર, અપોન LC ઇક્વલ ટુ Vm e પાવર j ઓમેગા t. બરાબર છે? હવે જો e પાવર j ઓમેગા t આની પાસે છે, આની પાસે છે, આની પાસે છે અને આની પાસે છે, બધું કેન્સલ થઈ જશે. બરાબર? તો એને આપણે કેન્સલ કરી દીધું, હવે લખતા નથી. તો Im j ઓમેગા પ્લસ r/l Im, બરાબર, આ નીચે લખવાનું Im, પછી Im અપોન LC અને j ઓમેગા અહીં શું આવશે? છેદમાં છે એટલે ઇન્ટિગ્રલ અને LC છેદમાં હતું ઇક્વલ ટુ Vm એટલે j ઓમેગા LC, j ઓમેગા LC. બરાબર? હવે Im કોમન કાઢી લઈએ તો અહીં બાકી રહેશે j ઓમેગા, અહીં બાકી રહેશે r/l અને અહીં બાકી રહેશે 1 અપોન j ઓમેગા LC ઇક્વલ ટુ Vm. બરાબર? અહીં એક ભૂલ છે આપણી, l થી ભાગાકાર કરીએ તો અહીં l આવે. આખા સમીકરણમાં l થી ભાગાકાર કરીએ તો અહીં l આવશે, એટલે અહીં l આવશે. બરાબર? અહીં l આવશે. દરેક Vm ની છેદમાં શું આવશે? l આવશે. l l l. ઓકે. હવે આ l જે છે છેદમાં એને સામે લઈ જઈએ, અંદર ગુણાકાર કરી દઈએ તો j ઓમેગા l, rl અને l આવશે એટલે l કેન્સલ થઈ જશે. તો r પ્લસ અહીં l આવશે ગુણાકારનો, તો l થી l કેન્સલ થઈ જશે. તો શું આવશે? 1 અપોન j ઓમેગા c ઇક્વલ ટુ Vm. સમજાયું? આ l અહીં ગુણાકારમાં આવશે તો આ l આવ્યો, પછી અહીં ગુણાકારમાં આવશે તો કેન્સલ થઈ જશે તો r બાકી રહ્યું, પછી અહીં l આવશે તો l કેન્સલ થઈ જશે તો ઉપર 1 બાકી રહેશે. બરાબર? હવે જો આ બંનેની પાસે જે છે એટલે આ ઉપર છે નીચે છે અને r માં કંઈ નથી, તો એને અલગ કરી દઈએ. તો Im r પ્લસ j ઓમેગા l પ્લસ 1 અપોન j ઓમેગા c ઇક્વલ ટુ Vm. હવે પેલી જે સંકર સંખ્યાની મેં વાત કરી કે સંકર સંખ્યા ગણિતનો ચેપ્ટર છે, એમાં એક નિયમ એવો છે કે જે છેદમાં ના આવવું જોઈએ. તો આવી ગયું તો શું કરવાનું? બરાબર? તો એમાં j થી ગુણાકારને ભાગાકાર કરી દેવાનો. બરાબર? તો અહીં ગુણાકારને ભાગાકાર કર્યો, શાનાથી કર્યો? j થી. તો Im r પ્લસ j ઓમેગા l પ્લસ j અપોન j સ્ક્વેર ઓમેગા c ઇક્વલ ટુ Vm. બરાબર? ને હમણાં મેં તમને સાઈડમાં એમ લખીને બતાવ્યું હતું કે j સ્ક્વેરની કિંમત શું થાય? તો -1 થાય. શું થાય?
-1 થાય, બરાબર. તો આ જો અહીં લખું છું, -1 થઈ જશે. I m r plus j omega l minus j upon omega c equal to Vm, બરાબર. હવે આમાં જે ઉપર આવી ગયું, નીચેના જે સ્ક્વેરની કિંમત -1 છે. તો આ બંનેમાંથી જે કોમન કાઢી લઈએ, r plus j omega l minus 1 upon omega c equal to Vm. I m આખા બ્રેકેટને પેલી બાજુ લઈ જઈએ, તો Vm r plus j omega l minus 1 upon omega. હવે આ Im ની કિંમત આપણે ધાર્યું તો એમાં મૂકી દઈએ, બરાબર. I is equal to Vm upon r plus j omega l minus 1 upon omega c. આ Im ની કિંમત મૂકી ગુણ્યા e પાવર j omega t, બરાબર. તો આ જે મળ્યું આપણને એ વિકલ સમીકરણનો ઉકેલ મળી ગયો, બરાબર. જે મળ્યું આપણને એ શું મળ્યું? વિકલ સમીકરણનો ઉકેલ મળ્યો. ઇઝ ઇટ? સમજાયું? Im ની કિંમત જે મળી એને આપણે ઉપર જે ધાર્યું હતું સમીકરણ એમાં મૂક્યું. ઓકે, બીજો પ્રશ્ન લઈએ છીએ. બે વખત દેખશો આ આન્સરને તો સમજાશે, કારણ કે જો અહીં સુધી મેં પહેલા પ્રશ્નમાં કાઢ્યો હતો, અહીંથી આગળ ગયો તો અહીં સુધી આવ્યું, પછી અહીંથી શરૂ કરું તો ત્રીજો આવશે, ત્રીજાથી ચોથું કરું તો ચોથો આવશે. એ રીતે એકબીજા સાથે પ્રશ્નો જોડાયેલા છે, બરાબર. હવે આ જે આપણે વિકલ સમીકરણનો ઉકેલ મેળવ્યો એ ઉકેલમાં આવતા જુદા જુદા પદ સમજાવો, બરાબર. તો જવાબ છે LCR AC શ્રેણી પરિપથમાં સંકર વિદ્યુત પ્રવાહ I is equal to Vm e power j omega t છેદમાં r plus j omega l minus 1 upon omega c, બરાબર. હવે એક સ્ટેપ આને સોલ્વ કરી દઈએ. Vm e power j omega t ભાગ્યા r plus આ j નો અંદર ગુણાકાર કરીએ, j omega l minus j upon omega c. હવે આમાં ત્રણ પદ આવે છે, 1 2 અને 3, બરાબર. તો આપણે લખીએ છીએ કે જ્યાં r શું છે? ઓહમિક અવરોધ છે, બરાબર. એનો એકમ શું છે? ઓહમ છે. પછી જે ઓમેગા l એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે, બરાબર. એને ZL વડે દર્શાવો, બરાબર. એનો એકમ પણ શું છે? ઓહમ છે, બરાબર. પછી માઇનસ નથી લેતા, આ પદ આ છે તો પ્લસ માઇનસ છે, જે ઓમેગા સી અને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે, અને ZC વડે દર્શાવે. એનો એકમ પણ શું છે? ઓહમ છે, બરાબર. પછી ZL ઇક્વલ ટુ જે ઓમેગા સી ના નો માનાંક XL હોય છે, બરાબર. એની કિંમત કેટલી હોય છે? તો ઓમેગા L
ઝેડ ઇક્વલ ટુ જે ઓમેગા સી જે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનો માનાંક શું હોય છે તો એક્સેલ હોય છે અને એમાં જે આવતું નથી. પછી ઝેડ સી જે અપોન ઓમેગા સી એનો માનાંક જે છે એ એક્સ સી હોય છે, એનું મૂલ્ય 1 અપોન ઓમેગા સી હોય છે. બરાબર. પછી આર ઝેડ અને ઝેડ સી ના સરવાળાને LCR AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ કહે છે. બરાબર. શું કહે છે? ઇમ્પિડન્સ ઝેડ કહે છે. બરાબર. અને ઝેડનો સૂત્ર છે, ઝેડનો શું છે સૂત્ર થઈ ગયું. ત્રણેયના સરવાળાને, આ ત્રણેયનો સરવાળો છે એટલે z ઇક્વલ ટુ r પ્લસ zl પ્લસ zc થાય. બરાબર. z નો એકમ શું છે? ત્રણેયનો એકમ ઓમ છે તો ત્રણેયના સરવાળાનો એકમ પણ શું થશે? ઓમ થશે. બરાબર છે. સમજાયું? જો એક વસ્તુ છે તમારી બુકમાં તો એ જ છપેલું છે, કેપેસિટિવ રિએક્ટન્સ. નામ હું જોતો હતો કે નામ લીધો તો નથી. બરાબર. ફરી ખબર આ સૂત્રમાં જે આવે છે આ ત્રણ પદ સૂત્ર શું છે તો અવરોધ છે, અને એલ એટલે ઇન્ડક્ટર તો ઇન્ડક્ટિવ કેપેસિટન્સ છે, સી એટલે કેપેસિટર તો કેપેસિટિવ રિએક્ટન્સ છે. બરાબર. એમના મૂલ્ય શું હોય છે તો જે ઓમેગા એલ નું મૂલ્ય ફક્ત ઓમેગા ઓએલ હોય છે અને તેનો સંકેત એક્સેલ છે. પછી આનો જે મૂલ્ય છે એમાં જે આવતો નથી, એના મૂલ્યને એક્સ સી વડે દર્શાવવામાં આવે છે. આ ત્રણેયનો સરવાળો આર ઝેડએલ અને ઝેડસી ના સરવાળાને આપણે શું કહીએ છીએ? પરિપથનો ઇમ્પિડન્સ કહીએ છીએ. બરાબર. અહીં માઇનસ મૂકો તોય વાંધો નથી, ના મૂકો તોય વાંધો નથી અત્યારે. બરાબર છે. પછી આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે.